તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. એક કે કોમમાં તમારે ભલીવાર નહીં હોતા. તમને છે ને રેગડો લેવા મોકલીએ તો તમે છે ને બટાકો લઈને આવો છો. તમને આ પેલી છાશ લેવા મોકલીએ ને તમે દૂધ લઈને આવો છો. તે દિવસ મેં કીધું કે મારે હાડી લેવી છે તો હાડી લેવાનું કીધું તો કે પાછળ પૈસા નહીં. પછી તમે મેં જોયા હતા તમને તમે છે ને બજારમાં ફરતા હતા ને પોતાના માટે પછી કેટલા બધા કપડાં લીધા અને કપડાં લઈ લઈને હંતાડી મૂકો છો ચોચા મૂકો છો ને મેં બધું જોઈ લીધું છે. તમે પૈસા ચોચા હંતાડો છો ને મને મારથી છુપાઈને મેં બધું ખબર બંધ કરો તારી લવારી. અરે કંટાળી ગયો છો, મારા મગજના તાર છૂટી ગયા છો આમાંથી. આ તારા બાપાએ તને આજે રેકોર્ડ આલ્યું છે, એ રેકોર્ડમાં પ્લે બટન એકલું છે, પોઝ બટન નથી કે પોઝ બટન દબાવું તો 2 મિનિટ સોનું રે. તમે નહીં, હું કંટાળી ગઈ છું. હું બોલ કરું છું, તમે બોલ કરો છો. આ મારા બાબા પાગલ છે ને આ હેરું ચમ ના આવી છું. આ આવો મુરત તો મારા માથે મારી દીધો. હું તો કંટાળી જઈશ તમારી. તમે હું મારાથી કંટાળતા હતા? છોડી રે. આ તારી લવારી બંધ થાય તો મને કહેજે તો હું અંદર આવે. અરે તમાર જોડે લવર કરવાની મને કઈ ગમતું નહીં. મારી જુત્તી કરે તમારી જો વાત. તમે હેરતી થાય ને હું તમારી માસ્ક લઈ લો. માસ્ક 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 વેચો છો એમ ને કાકા? હા સાહેબ, મારી જોડે જુદી જુદી જાતના અને જુદા જુદા ભાવના માસ્ક છે. ચમચમ આલ્યા 20 રૂપિયાથી મળીને 700 રૂપિયા સુધીના માસ્ક છે. 700 રૂપિયાનું? એટલે આ 20 રૂપિયા તો સમજ્યા 700 રૂપિયાનું માસ્ક હોય. કોઈ દાડે શું ગપ્પો મારો યાર. કે ભાઈ જો માલ એવો ભાવ, 700 રૂપિયાનું કામ પણ એવું છે ને. એ 700 રૂપિયાનું માસ્ક એ હું કોમ કરે છે એમ ઓ સાહેબ, 700 રૂપિયાનું માસ્ક તમે પહેરો ને એટલે 12 કલાક માટે તમારી જીભડી બંધ. એટલે માસ્ક પહેરો એટલે 12 કલાક સુધી બોલતી બંધ? બિલકુલ બોલતી બંધ. પણ ભલે મોણા ને બોબડા થઈ એટલે કે મૂંગા થવાની શું જરૂર છે એમ કો મને? ઓ સાહેબ, ગળાના આરામ માટે. એ તો ના બોલે તો ગળાના આરામ છે જ ને. ઓ સાહેબ, માણસ ધારે ને તો યાર લુલીબાઈ લબલબ કર્યા જ કરે, બોલ બોલ જ કરે. એ વાત હાચી, મારે બહુ બોલ કરે છે ઘેર. ઓકે ચલો, પણ જો હું તમારું માસ્ક લઉં અને કોમ ન કરે તો? નહીં સાહેબ, ગેરંટી સાહેબ, મારો માસ્ક બિલકુલ એકદમ કામ કરશે. આપું તમે આ ટેસ્ટ કરીને જુઓ, લો પહેરી જુઓ. ના મારે પહેરવું નહીં, મારે પહેરવી નહીં. હું માસ્ક લઈ જાઉં પણ એક શરતે લઈ જાઉં. હું આ લઈ તો જઈ પણ જો ઘેર જઈને કોમ નહીં કરે તો પૈસા પાછા લઈ લે. ગેરંટી સાહેબ, ગેરંટી, પૈસા પાછા. હવે બોલો કેટલા હાલવાના છે? 700 પૂરા સાહેબ. જો આમાં એવું છે કાકા, અત્યારે બહુ મોંઘવારી છે અને 700 કશું નહીં, 500 રાખો. સાહેબ, ઘરમાં નથી પડતો બરાબર 500. છે, મોજ કરો તમે તમારી જે માટે. બંગુ અરે યાર, આપણે ઘરમાં બેઠા હોય ને તો આપણે સાવચેતી રાખવાની. સાની સાવચેતી? માર જોડે થોડી કોઈ માસ્ક વાસ્ક છે હું પહેરવાની હતી. અરે માસ્ક ના હોય તો હાડી લપેટી રાખવાની યાર. ભાઈ શું થાય એમાં? મને ખબર હતી કે તું બોના બટ્ટા કરે એટલે હું તારી માટે એક જોરદાર ઇમ્પોર્ટેડ માસ્ક લઈને આવ્યો છું. ઇમ્પોર્ટેન્ટ માસ્ક? હા, પહેર દે. તમે જાણતા તો બધું માસ્ક તમારા માટે લાવો છો અને આજે તમને યાદ આવ્યું મારા માટે માસ્ક લાવવાનું. આજે તમે કહો છો મને માસ્ક લાવો. આટલા દિવસથી હું ચેવી બેઠી હતી એમનો માસ્ક વગર મને અત્યારે તો કોક થઈ ગયું હતું. અંતે લાયો તો ખરો ને. હા તો પણ હમણાં લાવવાનું, પહેલાથી લાવવાનું નતું. આ ચાલનું બધું ચાલે છે આ દુનિયામાં. બધા મરવા માંડ્યા, હું મરી ગયો તો. હા, હા જો છે ને ઇમ્પોર્ટેડ માસ્ક એમ તારે. લાયા તો લાયા. હા. મેચિંગનું ના લેવાય? પેટ. હા, વાહ ભાઈ વાહ. ના, હું આઈ નહીં પહેરી. ચમ? હું ત્યાં જઈને પહેરી, અંદર જઈ. અરે રામ રામ, પણ અંદર જઈને પહેરવાની જરૂર હું જઈ પહેરવાનું છે તો પહેર દે નહીં બેઠે બેઠે માસ્ક. હું કાચમાં જઈને પહેરી. જેવી લાગુ છું જોઈશ ને. માસ્ક પહેરવામાં અરે રોમ રોમ. હવે માસ્ક પહેરવામાં અરીસાની જરૂર પડે એમાંય મેચિંગ જોશે. આ તો એને મેચિંગ ને નથી લાયા. માસ્ક લાવો તો એ ગુનો છે ને ના લાવો તો એ ગુનો છે. બોલો બાકી માસ્ક એનો કમાલ કર્યા વગર રહે નહીં.
જેવું લાગે છે એમ? અરે જોરદાર લાગે છે, બાકી કેવું પડે વટ પડસ તારું તો. હા બોલાતું નથી એ તો નવું છે ને, એટલે તને ધીરે ધીરે એની પ્રેક્ટિસ પડી જશે. હે અને અમુક છે આ વાતાવરણ એવું છે ને, એટલે આમ ક્યારેક અવાજ એવું બેસી જાય, ના બોલાય એવું થાય. અને ગોડી અવાજ જઈ જઈને તારો જહે તો તારો પ્રોગ્રામ પાછો આવવાનો છે. આ જો વાતાવરણના લીધે મારો અવાજ બેસી ગયેલો. કાલે હું ઊંઘી ગયો તો મારો નસકોરા સિવાય તને કશું સંભળાયું તું એમ તાણે. હવે તું એક કામ કર, જમવા અમ્માનું બનાય એટલે આપણે જમીએ, બરાબર? અને બોલીને હું કોમ છે, ગઈડોએ કીધું છે કે વધારે બોલવાથી આયુષ્ય ઘટે. હા એટલે જમવાનું બનાવો, જાઓ જમવાનું બનાવો, જાઓ. કોમ કરી ગયું પૈસા, કોમ કરી ગયું બસ. મંગુ, અરે મંગુ ટિફિન લાય હેડ, મારે ઓફિસ જવાનું મોડું થાય છે. લાય ટિફિન બેગમાં મૂકી દીધું, બેગમાં. વેરી ગુડ, વેરી ગુડ. માસ્ક ચમ ઉતાર્યું? માસ્ક પહેર દે. મેં તને કીધું છે કે હું ઘરમાં હોય તો ઉતારવાની. 2 મિનિટ પહેલા. અચ્છા 2 મિનિટ પહેલો જ ઉતાર્યું. આજે પણ ઉતારવાની જરૂર શું છે? પૈસા પહેરી રાખવાનું. હા પહેર દે હેડ. આજે તું પહેર દે. મારા બેટું માસ્ક ની અસર ઓછી થતી હોય એમ લાગે છે. તમે હું જા હતા એક તો જતા રહ્યા કીધા વગર જો ઓફિસ જતા રહ્યા. નહીં પહેરવું મારે. શું કાકા મજામાં? હા મજામાં સાહેબ, આજે તો એકદમ ખુશખુશાલ લાગો છો. તો હવે ને બોલો બોલો, આપણે માસ્કનું કામ કેવું લાગ્યું? જોરદાર કેવું પડે, સુપર. પણ મારો બેટો થોડોક લોચો પડી ગયો, એનો પાવર જરા વહેલો ખતમ થઈ જાય છે. 10-12 કલાકમાં તો પૂરું થઈ ગયું સર. તો એનોય રસ્તો છે મારી જોડે. શું છે? અરે 15 થી 20 કલાક ચાલે એવોય માસ્ક છે મારી જોડે. શું વાત કરો છો? તો લાવો તાણે. હા સાહેબ, પણ એના 700 થી ઓછા એક પૈસો નહીં લો. હો લે 700 લઈ જેલો ભલા મળો, પણ લાવો પેલું હેડો. 20 કલાક બાંગુ. મસ્ત છે ને એમ? કેવું લાગે છે એમ? અરે જોરદાર, સુપર. મસ્ત અસર થઈ. બોલવામાં તકલીફ પડે. ગોડી નવા માસ્ક હોય ને એટલે થોડી તકલીફ તો રહેવાની. હા એ તો બધું રાગે રાગે બધું આવી જશે. હા ને? આવજો. મોબાઈલ ઘેર રહી ગયો, પાછું જવું પડશે. કાકા કેટલા માસ્ક વેચાયા મારા? જો 3 તો આ પેલા ભાઈ લઈને ગયા, કઈ નહીં બીજા કેટલા વેચાયા? અને બીજા તમે તમારી કંઈક બહેનપણીઓના નામ નતા લીધા? હા હા. હા તે એમના ઘરવાળા બધા બબી લઈ ગયા. અચ્છા એટલે બધા થઈને હાથ વેચાયા ને? હા તો આ તમારા જે માસ્કના પૈસા થતા હોય ને એ કાઢ લો ને મારા મને આપી દો. પણ એક વાત પૂછું? પૂછો. આ તમે કહો છો એમ આ માસ્ક પહેરવાથી ખરેખર માણસ મૂંગો થઈ જતો હશે? આ પેલા ભાઈ 3 વખત લઈને ગયા ને તો એના ઘરમાં કોક તો મૂંગું થતું જ હશે ને, તાણા લઈ જાય ને. વાત સાચી તમારી. લાવ એના બીજી લપ ના કરતો, પૈસા લો. હા જો મારો નફો કાઢી લો. અરે વાહ, 60 રૂપિયાના માસ્ક માંથી 3000 નો નફો. મજા આવી ગઈ ભાઈ, મજા આવી ગઈ મને. મજા આવી ગઈ. મજા તો હવે તને આવશે ઠગ. હા
અરે પણ એ તમે વચમાંથી હટી જતો કાકા, નહીતર તમને કઈ કડબોસની પડી જાય. ઓમ દે તારો ઓમાય હે જાતે જાતે માસ્ક ઈ કરવાનો, જાતે માસ્ક પહેરવાનું અને જાતે બોબડા થઈ જવાનું. વાહ વાહ વાહ, શું ધંધા અધર્યા છે હે. તને હું જ મળ્યો આ ઘેર બેઠી બેઠી આવા ધંધા કરું છું. કઈક હારું વિચાર કર્યા હોત તો હું આગળ આવી ગયો હોત હે. અને આ તે મને તો ગોથે ચડાયો પણ તારી બેનપણીઓના ઘરવાળાને ગોથે ચડાયા. તારી બેનપણીઓ મૂકી થઈ જતી હતી. હા તો એટલો તો લઈ જાઓ બે ત્રણ વાર. બે તત્તણ મારી તને તો કૂટી નાખું એમ થઈ ગયું છે. ભાઈજી ઉલ્લુ બનાવવા માટે બને. હા તો તમે જ મળ્યા મને, બીજું કોઈ હતું નહીં. હું ઉપરે જે ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે આ તો જોક્સ તમારા છે. અને આ જે આ મૂંગા થવાના માસ્ક આવે છે ને, એવા જગતમાં કોઈ જગ્યાએ નથી. તો પહેલા અક્કલ નથી. અને તમે બધા માસ્ક પહેરજો, નહીતર મૂંગા થઈ જાઓ. સમજ્યા? થેન્ક યુ. હું આવું. એ યાર તારો તો વાયરો કાઢવાનો છે. નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું આપનો જીતુ પંડ્યા. હું છું ગ્રીવા કંસારા, એટલે કે તમારા બધાની મંગુ. યસ દોસ્તો, ઘણા સમયથી અમે આ ટેલિફોનિક કાર્યક્રમ થોડોક મોકૂફ રાખ્યો હતો, કારણ કે એમાં ઘણા બધા ટેકનિકલ ઇસ્યુ પણ હતા. અને એક જોકની પાછળ, એક અમારા વિડીયોઝની પાછળ લગભગ સમજી લો કે 3500-4000ની સમથિંગ કમેન્ટ્સ હોય છે. હવે કમેન્ટ્સની અંદર તો એટલા બધા નંબર્સ આવે છે. હવે કોને કોલ કરીએ, કોને ન કરીએ, એ બધી બહુ મોટી દુવિધા થઈ જાય છે. ઘણા બધા લોકોને ખોટું પણ લાગતું હતું કે ભાઈ અમને કોલ નથી કરતા અને બીજાને કરો છો. એવું નથી દોસ્તો, જેમ ક્રમ અનુસાર નંબર આવે છે એ રીતે અમે કોલ કરતા હોઈએ છીએ. અને બીજી એક વસ્તુ, ઘણા લોકો એવા હતા કે જેમને આ કાર્યક્રમ નહોતો પણ ગમતો, અને ઘણા એવા હતા કે ભાઈ આ તમે કાર્યક્રમ ચાલુ જ રાખો. એટલે તમારી લોક લાગણીને માન આપી અને અમે આ કાર્યક્રમને ફરી એકવાર અહીંયા કાર્યરત કરીએ છીએ. ટેકનિકલ ઇસ્યુ છે, ક્યારેક અમે કરીએ ન કરીએ, પણ તમારી સાથે 100% સંપર્કમાં રહેવાનો અમારો પ્રયત્ન છે. અને નો ડાઉટ તમે આટલો બધો પ્રેમ જે અમને આપ્યો છે એ બદલ અમે ખરેખર તમને સત વંદન કરીએ છીએ અને દિલથી તમારો આભાર માનીએ છીએ કે અમારી ડીકે ડિજિટલ ચેનલને તમે આટલો બધો પ્રેમ કરો છો. મને અને મંગુને પણ આટલો બધો તમે અપાર પ્રેમ આપો છો, એ બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું. એવો રાખજો કે જીતુ મંગુના વિડીયો તમે યુટ્યુબ ઉપર જોવાના રાખજો. તમને તો યાદ જ છે જોક્સ તમારા સ્ટાઇલ અમારી ડીકે ડિજિટલ ચેનલ. તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ કે તમે અમારા વિડીયો યુટ્યુબ ઉપર જોવાનું રાખજો. અને હા, ઘણા બધા ફ્રેન્ડ્સે મને અમુક લોકોએ કોલ્સ પણ કર્યા અને કમેન્ટ્સમાં પણ લખ્યું હતું કે તમે હિન્દી જોક કેમ નથી ચાલુ કરતા. તો સ્પેશિયલ અમે એક ચેનલ બનાવી છે જેમાં જીતુ મંગુના, એટલે જીતુ મંજુ, મંગુ ગુજરાતીમાં સારું લાગે અને મંજુ રાખો ને હિન્દીમાં, એટલે જીતુ મંજુનું અમે હિન્દી વર્ઝન આખું ચાલુ કર્યું છે. તો પ્લીઝ એ ચેનલને પણ તમે જોવાનું ભૂલશો નહીં. અને એ ચેનલનું નામ છે ધીરેન રાધેજા કોમેડી શો. અને દોસ્તો, કદાચ અમે ફોન થ્રુ તમને જવાબ ન આપી શકીએ કે તમારી સાથે વાત ન કરી શકીએ તો ખોટું જરા પણ ન લગાડતા. અમે કમેન્ટ્સ દ્વારા તમને 100% અમે જવાબ આપીશું. અને બસ આવો નવો અપાર પ્રેમ તમારો અમારી પ્રત્યેનો ઓછો ન થવો જોઈએ. અમે મનોરંજન આપવા માટે અમે બંને તૈયાર છીએ, અમારી આખી ટીમ તૈયાર છે. તો આજના આપણે પહેલો કોલ લગાવીશું અજયભાઈ વસાવાને. કોલ કિયા જાય. લાગ્યું કોલ. અજયભાઈ વસાવા બોલો છો? જી, હું જોક્સ તમારા સ્ટાઇલ અમારીમાંથી જીતુભાઈ પંડ્યા બોલું છું. હું ગ્રીવા કંસારા બોલું છું, મંગુ. અચ્છા, ઉભો રહો. ના, હું તો બેઠો છું યાર. યસ યસ યસ, ફેમિલી વાળાને બોલાવતા. ફેમિલી બોલાવશે. હેલો, હા બોલો. કેમ છો અજયભાઈ? બહુ શાંતિ છે. તમારે કેમ છો? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ છું. આપ ક્યાં રહો છો? હા, મેં આમોદ, ભરૂચ જિલ્લો. ભરૂચ જિલ્લામાં. ઓકે, વેરી ગુડ. તમારો નંબર તમને. હે? હેલો, હા બોલો બોલો. હા, શું કરો છો? બસ શાંતિ છે. તમને કોલ લગાવ્યો, તમારો નંબર લાગ્યો એટલે મેં કીધું ચલો આજે અજયભાઈ સાથે વાત કરવામાં આવે. રેગ્યુલર જોવો છો અમારા જોક? બહુ જોઈએ. બબ્બે દિવસે ને એક
થેન્ક યુ શું કરે છે ઘરે બધા મજામાં ભાઈ? બહુ બધા મજામાં છે. બસ સોશિયલ ડિસ્ટન્સ જાળવજો, માસ્ક પહેરજો અને ખાસ કરીને અત્યારે જે આ વાયરસનું જે ચાલી રહ્યું છે વાતાવરણ એમાં પોતાના પરિવારનું પણ તમે ધ્યાન રાખજો અને આપને ભગવાન સદાય વ્યસ્ત મસ્ત અને તંદુરસ્ત રાખે એવી દિલથી દુઆ કરીએ છીએ અજયભાઈ. થેન્ક યુ અજયભાઈ. મંગુ જોડે વાત કરવી છે? હા પણ હે તાણે મારા દિયર કે આપો લ્યો. હેલો, કેવું છે? બસ મજામાં છું. તમે કેમ છો? બસ મજામાં છે અમે બી. અચ્છા, તમારા લગન વગન થઈ ગયા કે નહીં? હા થઈ ગયા ને, 8 વર્ષની છોકરી છે. ઓહો, તો તમારી મંગુ ક્યાં છે? હા જીતુભાઈ છે ને મંગુભાઈ છે. હેલો, હા, હા આવશે ને, આ એ વિડિયો YouTube ઉપર આવશે, આવશે. ચોક્કસ આવશે ને, જોજો તમે. હેલો, હા કેમ છો યુવરાજભાઈ? સૂરજ અચ્છા, થેન્ક યુ. ઓહો, થેન્ક યુ. થેન્ક યુ સો મચ સૂરજભાઈ અને અજયભાઈ, દિલથી આભાર અને ઘરે બધાનું ધ્યાન રાખજો ભાઈ. હા ને, ચાલો, જય માતાજી, બાય. જય માતાજી. અમારો વિડિયો મૂકજો. હા, એમનો વિડીયો પણ આવશે, દરેકનો વિડીયો આવશે.